ગોંડલ તાલુકામાં છેલ્લા 4 દિવસથી ખેડૂતો દ્વારા છે તે આંદોલન કરવામાં આવ્યું છે, ત્યારે આજે ફરી એક વખત ચોથા દિવસે ચોરડી ગામ ખાતે ખેડૂતો દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જેટકો કંપનીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને આજે તેનું છે તે બેસણું રાખવામાં આવ્યું હતું. ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેની સાથે વાત કરીશું કે શું આજે બેસણું રાખવામાં આવ્યું તો આ કઈ પ્રકારનો વિરોધ છે ને માંગ શું છે? અમારી માંગ એટલી છે, ગૌચરમાં જે થાંભલો અત્યારે ટાવર ઉભો થઈ રહ્યો છે એ અમે કાઢવા માંગીએ છીએ. અને અમારી ગૌચરની જમીન એક તો બેચી નથી ગામમાં, ક્યાંય આ છે હતી એની માથે પણ થાંભલો કરી દીધો છે. એટલે હવે ગાયો માટે ક્યાં ચરાવવા જવું એ મોટો પ્રશ્ન છે. આજે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધમાં કેટલા લોકો જોડાયા? આજે કાલે આનું સ્મશાન યાત્રાનો પ્રોગ્રામ અમે રાખેલો હતો અને આજે બેસણું રાખેલ છે. હજી આવતા દિવસોમાં એનું પાણીઢોર પણ અમે કરીશું. અને આજે આજુબાજુના ગામમાંથી પણ અમને ટેકો આપવા માટે આવેલા છે. પાટીદર છે, વેકરી છે, ગોમટા છે, જામવાડી છે અને 100-150 જણા અત્યારે હાજર છે. તમારી મુખ્ય માંગ શું છે? સરકારને શું કહેશો? જે વીજપોલ અહીં નાખવામાં આવે છે, તમારી માંગ શું છે? અત્યારે જે થાંભલો ઉભો થઈ રહ્યો છે તે ગૌચરની જમીનમાં થઈ રહ્યો છે અને આવતા દિવસોમાં અમે સરકારને એવી રજૂઆત કરીશું કે ભાઈ ગૌચર છે, ખેડૂતોને જમીનમાં થાંભલો નાખે છે તો એનું નુકસાન છે, નુકસાનનું વળતર આપે અથવા અંડરગ્રાઉન્ડ લાઈન પસાર કરે. આપણી સાથે અન્ય ખેડૂત છે તેની સાથે વાત કરશે. શું કહેશો? તમારી આજે ચોથા દિવસે વિરોધ છે તે કરવામાં આવ્યો છે. ગઈકાલે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, આજે બેસણું રાખવામાં આવ્યું છે. મુખ્ય માંગ શું છે તમારી? અમારી મુખ્ય માંગ એ છે કે જે રૂટ ઉપર એ લોકો ટાવર લાઈન નાખે છે તેની બાજુમાં જ એક મોટી વોકો છે, નદી છે, તે એમાં થાંભલો નાખવામાં આવે જેથી કરીને ખેડૂતને કોઈને નુકસાની ન થાય. આ તો સહાય કરીને મનમાની કરીને ખેડૂતના ખેતરમાંથી લોકોને થાંભલો નાખવો છે. જો તે વોકાનો ઉપયોગ કરવામાં આવે તો બધા ખેડૂત બચી શકે એમ છે અને ગૌચર જમીન પણ બચી શકે એમ છે, ફળદ્રુપ જમીન બચી શકે એ માટે અમે સરકારને વિનંતી કરવામાં આવી છે. આજે કયો પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં હજુ પણ કેવા કાર્યક્રમો કરવામાં આવશે? કાલે શમશાન યાત્રા કાઢવામાં આવી હતી, જે ખેડૂત માટે કંપની મળી ગઈ છે. ગુજરાત સરકારની આપણે જેટકો કંપની છે અને રાજ્ય સરકાર છે, પણ એઓને ગુજરાતના લોકોને એને કંઈક હોવું જોઈએ. જે અમારા પહેલાના સમયમાં ખેડૂતો થકી કામ કરતા, હવે એ લોકો ખેડૂતનું માનવા તૈયાર નથી અને મનમાની કરીને એ લોકોને લાઈનો નાખવી છે. કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી. એ લોકો દ્વારા કહેવામાં આવેલ છે કે જે 2026માં અમે ચોથા મહિનામાં રાજ્ય સરકારે હુકમ કરેલો, પછી હુકમનું પાલન કર્યા વગર એ લોકોએ નથી કોઈ પંચાયતને કોઈ ગ્રાન્ટ આપી કે નથી કોઈ 10% વળતર આપ્યું અને તે લોકો એ હુકમ માન્યા વગર એ લોકો કામ કરવામાં આવેલ છે. મુખ્ય માંગ શું છે તમારી? આ ગૌચરમાં જે નાખી છે એમાં મુખ્ય માંગ શું છે? મુખ્ય માંગ અમારી એ છે કે જે ચોરી ગામમાં જે સાઈડમાંથી આખો વોકો જાય છે એમાંથી આખી લાઈન ગામ પસાર થઈ જાય એમ છે, તો એ રૂટ ઉપર લાઈન લેવામાં આવે. આવનારા દિવસોમાં હજુ પણ કઈ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? આ આંદોલન આમનામ ચાલુ રહેશે. જરૂર પડશે તો હજી આજુબાજુના ખેડૂતો અમારા સમર્થનમાં છે. હજી આથી વધુ મહાસંમેલન થશે. ભવિષ્યમાં ગાંધીનગર સુધી જવું પડશે તો જાશું. આ હતા ચોરડી ગામના ખેડૂતો જેના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે બેસણું રાખવામાં આવ્યું. આવનારા દિવસોમાં હજુ પણ જરૂર પડે તો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કરશે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.